તો તમારો મિત્ર આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો મિત્રો આજે છે ને અત્યારે આપણે ઉઠ્યા ને આપણી ગાડી છે ને હવે જો અંદર આગળ આપણે પૂછવા ગયા હતા તો બોલાવવામાં આવી રાતે છે ને મિત્ર. પછી અમે થાક્યા હતા, ઓલા આપણા મિત્ર જે હતા એ બધા છે ને વયા ગયા હતા ને પછી આપણે છે ને કંપની અવતાર્યા હતા. આપણે અંકાપલ્લી છે ને આપણે અંકાપલ્લીથી છે ને પહેલાં આવ્યા હતા સાંજે. આપણે ગાડી ઊભી રાખી હતી પાછળના વિડીયોની અંદર તમે જોઈએ તો એથી થોડાક આગળ જાવકમાં છે ને હું તમને બતાવી. પછી છે ને મિત્ર સાંજે અમે જમવાનું ગાડીમાં બનાવ્યું હતું. પછી છે ને કિલોમીટર સાંજે પૂરા હતા એટલે પછી છે ને આપણે બ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે રાતના પાછો છે ને મોડો થઈ ગયો તો રાતે 2 વાગે અમે જમ્યું ને પછી છે ને 3 વાગે ખાઈ પીને છે ને અમે હોઈ ગયા હતા ને અત્યારે જો છે ને ઉઠ્યા અને હવે આપણે રાજકોટનો છે ને અહીંથી કોલસા ભરવાના છે. તો તમે પાછળના વિડીયોની અંદર જોયો છે કે કાલે આપણે છે ને ગયા હતા પાછળ આપણો લેફ્ટનો ટાયર છે ને એના થકી છે ને આપણી ગાડી ન ભરાને કેમ કે પાછળ લેફ્ટના ટાયર હતા એ ગાડી છે ને ત્યાં નથી ભરતા. તો કોઈ ડ્રાઈવર ભાઈ મિત્રો આવતા હોય પાછળ લેફ્ટવાળી 14 વ્હીલવાળી ગાડી હોય તો છે ને ખાસ કરીને ધ્યાન રાખજો. પોરબંદરનો કોલસા ભરતા હોય તો કેમ કે પોરબંદર છે ને ત્યાં વાંચી જ ના પાડેલી હતી એટલે આપણે ગાડી ન ભરીને હવે પછી આપણે કાલે રાજકોટ છે ને ભરવા લગાડીને રાતે આપણે અહીંયા આવી ગયા હતા. તો હવે છે ને ગાડી અંદર લેવાનું કીધું તો આપણે છે ને લઈ લઈએ. તો મિત્રો આ પ્રકાર છે ને જે આપણી કંપની છે ને આપણે છે ને ગાડી અંદર લઈ લીધી. હવે ખાલી ગાડીનો છે ને વજન કાચો કરાવીએ. મિત્રો કાચો કરીને છે ને આપણે અંદર આવ્યા ને અહીંયા જ્યાં મશીનમાં ભરવાની છે હવે જોઈએ. તો મિત્રો જ્યાં આપણે છે ને પાછળનો પતન જ્યારે એના પાટિયા છે ને પાછળ બધી કાઢવું જશે કેમ કે જ્યાં અહીંથી છે ને આપણી ગાડી આમાંથી માલ આવશે ને અહીંથી છે ને આમ લગાડવાની છે ભરવાની છે. તો આપણે ખોલી નાખીએ. મિત્રો છે ને આપણે પાનેલ લઈ આવ્યા ને પાનેલ છે ને જ્યાં ભટ્ટો ખોલી નાખીએ ને પછી છે ને આ પટ્ટીઓ છે ને આપણે આમ નામ રાવા દેવું કેમ કે આ ભટ્ટું છે ને એક નરાઈ જાય આવવામાં ને પછી ઓલો સાઈડમાં છે ને આપણે બાંધવાનો હોય ઓલો જે આપણે મેટ લીધું ને એ છે ને બાંધી દઈએ. તો મિત્રો છે ને જ્યાં ભટ્ટો આપણે કાઢી લીધો એટલે હવે છે ને ગાડી આરામથી આવી જશે. જ્યાં આમાંથી છે ને માલ આવશે એ આગળ કીધું કે મજૂર છે ને આવશે. આ પટ્ટો છે ને આમ ક્યાંકથી જ્યાં આવે આમ થઈને છે ને આમાં ને બીજા એક આમથી આવે એમાં છે ને આપણે કોલસા ક્યાંકથી આવતા હોય ને બીજા જાય ઢગલા પડ્યા ને. આ કોલસા મિત્ર છે ને બહુ મોટા છે ને બીજી ઓલો ઝીણી કોલસી છે એ ભૂકી છે ને. હવે આપણે છે ને આ બધી ગોઠવી દઈએ. સીડી ક્યાંક નીચે રાખી દઈએ ને ભટ્ટાઈ છે ને આપણે ઉપર ચડાવી દઈએ નકર છે ને નીચે આવી જાય કેમ કે ખાલી કરવા તા પછી ઈટાસી મશીનથી છે ને કરશે ને પછી જો આપણે મેટ છે ને એ કાપી નાખ્યું હતું રાતના એટલે એ 2 સાઈડ છે ને આપણે નાખી દઈએ એટલે વાંધો ન આવે. તો મિત્રો જ્યાં આ પ્રકારથી છે ને આપણે ગાડી લગાડી દીધી ને જ્યાં અહીંયા છે ને ખાડો કરેલો છે આ ટાયર છે ને એ બરાબર ખાડાને છે ને લેવલમાં આવવું જોઈએ એટલે એનું સેટિંગ હોય જે બરાબર છે ને વચ્ચે આવ્યું. તો મિત્રો છે ને જ્યાં આપણે ગાડી લગાડી દીધી ને બધું છે ને ગોઠવી દીધું. સાઈડમાં સીડી આપણે બાંધી દીધી ને ભટ્ટા ઉપર જવા દીધા અને એક નીચે રાખ્યો ને જ્યાં આ પ્રકારથી છે ને આપણે રાખ્યા એટલે છે ને હવે આમાંથી આ કોલસા પડે નહીં. હવે હમણાં મજૂર આવશે ને ભરવાનો છે ને ચાલુ કરી દે છે. તો મિત્રો હજી છે ને આપણે ચા પાણી પીધા નથી કેમ કે ઉઠીને છે ને સીધા આવ્યા એટલે છે ને આપણે વજન કાતો કરાવ્યો એન્ટ્રી કરાવી. એક તો છે ને ઓલા સિક્યુરિટી ગાર્ડ હતા ને કંઈ સમજતા નહોતા. હજી એક ભાઈ આવ્યા હતા ગાડી ભરાવે એ સમજતા હતા હિન્દી, બાકી તો કંઈ છે ને હિન્દી નહોતો સમજતું. તો આપણે જવા ગાડી બધી કમ્પ્લીટ કરીને કરી નાખ્યો ને હવે છે ને આપણે બહાર ચા પાણી પીવા જઈએ ને હજી છે ને મોટું જવાનું મિત્ર બાકી છે. જે મિત્ર આવી રીતના છે ને આ મોટા કોલસા અહીંયા છે ત્યાં બધે છે ને ઢગલા પડ્યા ને પાસે જ આખો જંગલ વિસ્તાર છે. આપણે આમ જંગલમાં છે ને ભરવા આવ્યા પાછળ બધા જંગલ એરિયા છે ને આગળ છે ને આમ રસ્તો છે ઓલા જીઆઈડીસીનો. આ પ્રકારથી છે ને કંપની છે કોલસાની. ઓલી ગાડી અત્યારે છે ને મિત્ર રાજમંડળી વટી ગઈ. રાજમંડળી અહીંથી લગભગ છે ને 250 કિલોમીટરની આસપાસ થઈ. તો જે મિત્ર આ પ્રકારથી છે ને વ્યૂ છે અહીંયા પાસે જે આખો છે ને બધી જંગલ એરિયા છે ડુંગર જે દેખાય. જ્યાં આ ભાઈ છે ને જેસીબી વાળા એ છે ને ત્યાં હતા લગભગ હવે એ છે ને વાહે જાય કેમ કે આપણે અહીંયા છે ને પૂછ્યો આમાં છે ને મિત્ર પાછા અહીંયા જે અમુક જગ્યાએ છે ને મિક્સમાં આવે ભૂકી ને બધું. તો અહીંયા ભૂકી છે ને જ્યાં સાઈડમાં બધી છે ને કાઢે ને જે કોલસા હોય ને એ છે ને જ્યાં છે પ્યોર છે ને કોલસા છે બાકી મિક્સ માલ આવે અમુક જગ્યાએ. જ્યાં ભૂકી નીકળે ને આમાંથી ભૂકી છે ને સાઈડમાં કરવામાં આવે ને જે કોલસા હોય ને એ છે ને આ બાજુ ને ભૂકી આ બાજુ. જ્યાં આ પ્રકારથી ભૂકી પાછી અલગ બીજા ડમ્ફરમાં છે ને ભરાય કેમ કે કાલે વાં આપણે ગયા હતા ને એટલે જોયું હતું.
ને જ્યાં અહીંયા હે ને કંપની આપણો ગેટ છે, ગેટથી ગરીએ ને એટલે વજન કાંટો આવે. આ પ્રકારથી જ્યાં આપણી કંપની છે. તો મિત્રો હવે છે ને આપણે જ્યાં આમ જઈએ, કેમ કે આ કંપની છે ને જ્યાં આ બધી છે ને એક છે કંપની આખી. ને આપણે છે ને પીવાનું પાણી ભરવું, કેમ કે પાણી આપણે ખાલી થઈ ગયું કેલબન બધું. જ્યાં આ પ્રકારથી છે ને બધું એક છે. આપણે આમથી આવ્યા મિત્રો, જ્યાં આ પ્રકાર છે ને અહીંયા ફિલ્ટર પાણી બને, કેમ કે આ બધાને છે ને પીવા માટે જ છે. પછી ફિલ્ટર થઈને આમાં આવે ટાંકીમાં, આમાંથી છે ને ભરી લેવાનો. જ્યાં ફિલ્ટર બનાવવાનો છે ને પેલા હે સામાન બધા મશીન. મિત્રો છે ને જ્યાં આપણે કંપનીને બહાર આવ્યા ને રસ્તો છે ને આમથી આવે. આપણે જે ઓલા રસ્તાથી છે ને આવ્યા વિશાખાપટ્ટનમ આપણે થઈને આવ્યા હતા ને એ અંકાપલ્લીથી છે ને આપણે પહેલાં છે. આપણે એમ કે હાવ પ્રોપર છે ને અંકાપલ્લી જવાનો હશે, પણ અંકાપલ્લીથી આપણે છે ને પહેલાં છે ઓલા હાઈવે છે ને અહીંથી લગભગ 3-4 કિલોમીટર થતા હશે ને. જ્યાં આમ બધે છે ને જંગલ વિસ્તાર છે આખો. અહીંયા છે ને બાજુમાં ચા પાણીની દુકાન કીધું, હવે ક્યાં હોય આગળ હશે ક્યાંક આપણે જોવા જઈએ. જ્યાં આમ ફરતી કરા છે ને બધે આગળ છે ને જંગલ છે, ડુંગરો છે બધે. તો મિત્ર જો છે ને વાહ અહીંયા છે ને ચા પાણીની દુકાન હશે, કેમ કે જો આપણે છે ને અહીંયા દેખાય દુકાન જેવું. તો જઈએ આપણે તપાસ કરીએ. મિત્ર છે ને જ્યાં અહીંયા આવ્યા ને અહીંયા બધું છે ને જરા દૂધ છાશ પછી ઠંડો ને જો આ રીતે છે ને દુકાન છે. દુકાનનો વ્યૂ બીજો નાસ્તો ચા પાણી છે, તો આપણે ચા પાણી પીએ. મિત્ર આપણે ચા લઈ લીધી ને જે આ પ્રકારથી આવડો છે ને મોટો કપ છે ને હવે આપ્યો. તો મિત્ર છે ને અહીંયા એક છે ને ચા બનાવી હતી એક નંબર. આપણે તેલંગાણા અને આંધ્ર રાજ્યની અંદર આવ્યા ને તો છે ને બધા કરતા અહીંયા છે ને આજે ચા પીવા આપણે હલામી જઈ રહી. ચા હતી એક નંબર. જાણે એમ થઈ આપણે કે છે ને ઘરે પીધી એટલે ચા દુકાન નાની એવી હતી, પણ બાકી તો છે ને બધા પાણી જ બનાવે. ચામાં છે ને તમને અહીંયા મજા જ ન આવે આંધ્રાની અંદર. તો છે ને હવે આપણે ચા પાણી પી લીધા ને હવે છે ને આપણે ગાડી અત્યારે જઈએ. મિત્રો અત્યારે હાથને 52 થઈને જા પાછી છે ને ગાડી આપણા પ્રકારથી છે ને કરી આગળ, કેમ કે જગ્યા ન રહેવી જોઈએ, નકર છે ને નીચે ગળી જાય. જ્યાં આ પ્રકારથી છે ને પેક કરવી પડે. તો એ આપણે છે ને પાછો માર્યો નકા અહીંયા માલ ન આવે, નીચે પડી જાય ને વાથી જાઓ લોડર લઈને ઓલા ઓફરમાં નાખે ને ત્યાંથી છે ને માલ આમાં આવે. મિત્રો હાલત છે ને હવે આપણી પૂરી થઈ ગઈ, કેમ કે ગરમી એવી છે. સવારના આપણે છે ને આમાં કલાક 2 કલાક છે ને હેરાન થવું પડે, આ બધું કરવું પડે. તો મિત્રો 9 ને 2 થઈ ગઈ ને આપણે ગાડી છે ને ભરવાનું ચાલુ કરી દીધો. મિત્રો ત્યાં છે ને માલ આવે. હવે આ પ્રકારથી છે ને આપણે ધીરે ધીરે પછી આગળ લેતું જવાનું છે. ગાડી ભરાઈ જાય એટલે કેબિન લેવલ છે ને આવશે. છે ને મોટા કોલસા છે આ પ્રકારથી. મિત્રો વાહ છે ને ઓફર છે ત્યાં છે ને લોડરથી નાખે ને જે મોટા છે એ બધા છે ને આપણી ગાડીમાં જાય ને જે વેસ્ટ માલ હોય ને જ્યાં ભૂકી ને પછી ઓલા એથી આનાથી છે ને નાના એ નાના વાં જાય ને ભૂકી જો બધી અહીંયા જાય. એટલે જે ડેમેજ માલ હોય ને એ બધા છે ને સાઈડમાં કાઢી નાખે ને કોલસા જે હોય ઓરિજિનલ મોટા એ છે ને નાખે. લોડર છે ને વાતે ઉપરામાં ભરીને ઓલા ઓફરમાં છે ને નાખે. હે ને મિત્રો પાછળનો ભટ્ટો આપણે અહીંયા ખોલાવ્યું હતો, કેમ કે ગાડી છે ને આવતી નથી. હવે એ પાછો બંધ કરી દે, નકર છે ને માલ ન આવત. હવે એ કે ગાડી ભરાઈ જાય ને એટલે શું છે કે ગાડી છે ને પછી બે પાણી તો એ કે આગા પાછી કરતો ને એટલે નીકળી જાય. મિત્રો આ પ્રકારે છે ને ગાડી ભરાઈ આપણે છે ને વાહ હતી અહીંયા ઓલો એટલે આગળ છે ને ગાડી લીધી. આવી રીતે છે ને મોટા મોટા કોલસા આવે ને ડેમેજ માલ વાહ નીકળી જાય. અહીંયા છે ને ધ્યાન રાખવું પડે, કેમ કે છે ને કોલસા ઉડે. ખાલી હું છે ને ક્લિપ લેવા આવ્યો હોય, બાકી છે ને કોલસા ઉડીને છે ને આવે નીચે. હવે છે ને મિત્રો ગાડીમાં બેઠા હું વાહ હતા ને તો ન્યાય છે ને ઊભા ને ના પાડી ઓલા ભાઈએ, કેમ કે છે ને જ્યાં ઉડીને છે ને ઘા થઈને આવે જ્યાં અહીંયા છે ને પડ્યા ટાયરને છે ને વાંઈ આવી ગયા એટલે આપણે છે ને સાઈડમાં કરી નાખ્યા. કેમ કે વાંચે છે ને ઉપરથી ઉડીને જ્યાંમાં બધે છે ને આવે કંઈ નક્કી ન હોય. તો મિત્રો 11:41 છે ને થઈ ગયા ત્યારે ને અત્યારે છે ને જો હવે વાંચે આપણે ગાડી મશીનથી ભરી લીધી જેટલી ભરાણી એટલે એના પછી કાઢીને જ્યાં રાખી. હવે મશીનથી છે ને આ ઢગલો કરે, હવે એની માથે છે ને પાછો મશીન છે ને ચડી જાય ને પાછો છે ને ઢગલો કરશે ઉપર, કેમ કે વાં પછી નીકળે જ નહીં આપણી ગાડી. અત્યારે છે ને કેબિન લેવલ છે માલ. અને જો મિત્રો આપણે છે ને આવી હાલત થઈ ગઈ, કેમ કે કોલસા છે ને નથી અહીંયા બધી ધોરજ ઉડે પાછી છે ને આપણે બધી
ઉપર છે ને લેવલ અહીં કરતા હતા, તો હવે છે ને થોડોક નાખી દઈએ ને એટલે પછી આપણે છે ને વજન કાંટો કરાવી લઈએ. અને ગરમી અત્યારે એવી પડે એને છે ને વાત જવા દઈએ કે આંધ્રપ્રદેશની અંદર છે ને તડકો બહુ પડે, 8 વાગ્યાથી છે ને પડવા માંડે ગરમી. તો મિત્ર એ છે ને જેસીબી પાછો છે ને લોડર છે ને ત્યાં ગયો જ્યાં માલ જે તૈયાર થાય ને એમાંથી છે ને ભરે ઉપર માટે છે ને માલ આવે વાથી પાછા વાં જાય ત્યાંથી આપણી ગાડી એટલી આખી બોડી લેવલ પડી. હવે છે ને જેસીબી આ લોડરથી છે ને નાખે. મિત્રો જ્યાં આ પ્રકાર છે ને ભૈરા ઉપરા છે ને માથે નાખે ને આ બસ છે ને આપણે જો લેવલ કર્યો, કેમ કે જો વાં છે ને એની જેમ છે ને ખાડા રહી જાય, કેમ કે ઉપરો આખો છે ને આમ સરખું લેવલ ન કરી શકે. એટલે અહીંયા છે ને જ્યાં ઢગલો કરે ને એની માથે માન ચડાવીને ભરે ગાડી, તો આ બધું છે ને લેવલ પછી આપણે હાથે કરવું પડે. અને મિત્રો જ્યાં અહીંયા છે ને પાછળ આખો બધો છે ને જંગલ એરિયા છે, વ્યૂ છે અત્યારે 1 નંબર આવે ડુંગર નો. વાદળા જો અડધા કાળા પડી ગયા, વરસાદ જેવું છે ને તડપડી છે અત્યારે. મિત્ર પાછો છે ને જો લોડર આવી ગયો, બીજો ઉપરો છે ને પાછો આવી રીતના છે ને નાખે. તો મિત્ર જ્યાં આવી રીતે છે ને નાખી દઈએ પછી છે ને જ્યાં લેવલ આપણે કરવા પડે હરખા. મિત્ર ગરમાઈ છે ને ફૂલ છે અત્યારે ને જ્યાં આપણે છે ને પગ જીરેકામાં ગહાના ને તો છે ને જો લોહી કાઢી લીધા, છે ને ચેકો પડી ગયો, કેમ કે કોલસા છે ને ગરમ હોય. તો મિત્ર જ્યાં આ રીતે આપણે લેવલ કરી દીધો ને હજી ત્રીજો ઉપરો છે ને જેસીબી ભરે, એક જેસીબી છે ને પછી લોડર છે. છે ને આખો સોલી નાખ્યો, આમાં છે ને પગ ઓલો થઈ ગયો હતો ને એટલે જો હવે છે ને લોડર આવે ફરીને. તો જો મિત્ર ત્રીજો ઉપરો છે ને પાછો નાખી દીધો ને હજી થોડા ખાય એટલે આપણે છે ને ગાડી હવે વાહે લઈ લઈએ. આમાં છે ને આગળ પાછળ કરવી પડે હરખા, કેમ કે છે ને લેવલ ભરાવવી પડે. એ છે ને નાખી દઈએ પછી લેવલ તો છે ને આપણે કરવું પડે હરખો. તો મિત્રો 12 ને 17 થઈ ગઈ, 12:30 વાગ્યા. હવે છે ને આપણે જઈએ વજન કાંટો કરાવવા, કેમ કે ગાડી છે ને આપણે ભરાઈ ગઈ, લેવલ ઉપર આવી ગયો તે કરીને હજી લેવલ કરવું જ હે, તો આપણે વજન કાંટો કરાવી લઈએ. તો મિત્રો છે ને આપણે વજન કાંટે ચડાવીને કાકા છે ને વજન ચેક કરે. તો મિત્રો હવે છે ને આપણે ઉપર ચડી ગયા, કેમ કે છે ને લેવલ હરકો કરવું જોઈએ ને, છે ને હદ આવી ગયો. હા ત્યાં છે ને હરકો અહીંયા જો ખાડા છે, અહીંયા આવ્યા નથી તો છે ને આપણે લેવલ કરી નાખીએ કંઈ. તો મિત્રો છે ને આપણે કમ્પ્લીટ જ્યાં રીતે છે ને લેવલ કરી લીધા ને હવે તારપત્રી નાખી દઈએ. તો મિત્રો તારપત્રી છે ને નાખી દીધી ને હવે આપણે છે ને બાંધી દઈએ. તો મિત્રો છે ને આપણે તારપત્રી બાંધી દીધી ને ગરમી એવી છે ને કે વાત જવા દો. આપણે છે ને હુક નથી મારી, કેમ કે વાં છે ને 60-65 સીલ મારવાના હતા. અહીંયા આપણે પૂછ્યું 25 છે ને સીલ અહીંયા આપશે, તો આ પ્રકાર છે ને આપણે મારી. આપણે કાકા ઉપર હતા, આપણે છે ને નીચેથી બાંધી એક જ છે ને નાખી, કેમ કે કોલસામાં એટલી જરૂર ન હોય એટલે 2 ન નાખ્યા આપણે. અને મિત્રો જે આવી હાલત થઈ ગઈ ટમેટા જેવું છે ને લાલ મોટું થઈ ગયું, કેમ કે ગરમી ને કોલસા પાછા આપણે લેવલ કર્યા એમાં છે ને અત્યારે શ્વાસ સરી ગયો વાત પૂછોમાં. ને હવાના પાછા આપણે છે ને ખાધા પીધા વગરના હવે બહાર નીકળીને છે ને કંઈક નાસ્તો કરશો, કેમ કે આપણે આગળ નાસ્તો હતો પણ પડીકા ખાઈને છે ને કાંઈ ન ભાવે, એટલે હવે કંઈક બહાર નીકળીને સારો છે ને નાસ્તો કરશો ને હવે છે ને ચા પાણી પીવા જવું. ને હવે આપણે બિલને છે ને વાત જોશું કંઈ આવે, કેમ કે વાં કાલે છે ને બિલની રાત કરી દીધી હતી, વાંથી ઓલા આપણા મિત્ર એ ભરી હતી ને એટલે હવે આપણે જોઈએ ને હવે આપણે છે ને હાથ પગ ધોઈ નાખીએ. તો મિત્રો 1:48 અત્યારે થઈ ગઈ ને હવે આપણે અહીંયા છે ને ગાડી રાખી, કેમ કે 2 વાગે છે ને આવશે બધા છે ને જમવા વયા ગયા ને આપણે આમ સવારે ગયા હતા ને પાણી ભરવા, ત્યાં પાણીની કેન ભરી લઈએ ને પછી છે ને હાથ પગ આપણે ધોઈ નાખીએ, કેમ કે છે ને હાથ પગની હાલત પૂરી ખરાબ થઈ ગઈ. ભરાઈ ગયા આપણે કોલસા સારું આજે મિત્રો છે ને ભરાઈ ગઈ. કોલસા ભરવાય છે ને મિત્ર બહુ અઘરા છે, કેમ કે બહુ હવાના છે ને અમે પીરો કરતા હતા. એક તો અંદર પહેલાં ફરતી કરાવેલો આપણે મેથથી છે ને બાંધી, કેમ કે નકર છે ને ધોળાઈ જાય, આ લૂઝ માલ છે
પછી પાછી હે ને બાંધી હરખી ને લેવલ કર્યા ને હવારના હે ને એમને એમ કરતા હતા તો એ સારું ભરાઈ ગઈ. વાં કાલે આપણે ભરવા ગયા હતા ત્યાં આટલી ઉપાધિ નથી કેમ કે મશીન તો છે ને ત્યાં ડાયરેક્ટ ભરી દેતા હતા. એટલે એ ઝીણા કોલસા હતા ને આ છે ને મોટા કોલસા છે એટલે હરખા લેવલ કરવા પડે. વાં કાલે આપણે પાછળના લિફ્ટના ટાયર થકી છે ને ગાડી ન ભરાણી. ઓલા આપણા મિત્ર જો ભરીને નીકળી ગયા. તો હવે છે ને હાથ પગ ધોઈ નાખીએ ને 2 વાગ્યા પછી છે ને આપણું સીલ મારી દે છે ને બિલય છે ને કંઈ આવે હવે જોઈએ. તો મિત્રો છે ને આપણે હાથ પગ ધોઈને છે ને આવી ગયા ને આપણે છે ને માથું બાથું ધોઈ નાખ્યું કેમ કે પાણી ત્યાં નરે આવતું છે પણ નાવા ધોવાને છે ને એટલામાં ક્યાંય હતું નહીં. એટલે હવે છે ને બહાર નીકળીને ક્યાંક છે ને નાઈ લે હો ને જો આપણે આવ્યા ત્યાં સુધી છે ને એટલે પગીએ છે ને સિક્યોરિટી ગાર્ડ આપણે ગાડીમાં સિલાઈ મારી દીધા. મિત્રો છે ને ટોટલામાં છે ને 25 સીલ માર્યા ફરતી કોર. ઓલી વાં કાલે આપણે ભરવા ગયા હતા ત્યાં છે ને કંઈક 60-65 સીલ છે ને મારતા હતા. અહીં આપણે છે ને પહેલાં પીશું તો એટલે જ નકર છે ને આપણે રોકે મહેનત પડે કેમ કે ટેકરમાં ઉકની જરૂર ન પડે. તો વાં 60-65 છે ને સીલ મારતા હતા એના હિસાબે ઓલા આપણા મિત્ર એ છે ને નારા બધા લીધા હતા. એટલે આપણે મૂકીને છે ને જેમ બાંધીએ ને એમ બાંધી દીધી. જે બધી સાઈડ છે ને સીલ માર્યા. હવે આ સીલ છે ને વાં આપણે ન ભૂગીએ ને ત્યાં સુધી છે ને આપણે આમાં કંઈ કરી ન શકીએ. નકર ગાડી છે ને ખાલી ન કરે પછી આ સીલ એક પણ તૂટેલું હોય ને તો આમાં પાછા છે ને નંબર હોય. નકર ઘણા છે ને આમાં સીલ બીજા કોઈ આગળ પડ્યા હોય તો એ છે ને તોડીને પાછો વળી બીજું નવું નાખી દઈએ તો એમાંય ન હાલે. જ આમાં બધા એક સીલમાં છે ને નંબર લખેલા હોય. એ સીલ નંબર છે ને બિલમાં તે બધું છે ને આવી જાય એમાં. હવે છે ને મિત્ર આપણે કંપનીની બહાર જ જાય દુકાન છે ને સવારે ચા પીવા આવ્યા હતા ને ત્યાં પાછા આવ્યા કંઈક નાસ્તો પાણી હોય ને તો કરીએ કેમ કે ઇડલીને એવું છે ને જરતો તો ચા પાણી પીએ. છે ને સવારે ત્યાં ઇડલીને એવું છે ને હતું નાસ્તો તો અત્યારે નથી. તો ત્યાં આપણે ઠંડી પાણીની બોટલ લીધી પછી દહીં ને છે ને ચેવડા ને એવું છે ને હતું. બીજો નાસ્તો આપણે ગાડીમાં પીર્યો તો છે ને નાસ્તો કરી લેવો કેમ કે હજી છે ને બિલ નહોતા આવ્યું ને અત્યારે છે ને 2:30 વાગી ગયા. હવે કંઈ બિલ આવે અને આપણે વાત જોઈએ બિલની. મિત્રો છે ને છે ને હવે દહીંની કોથળી લઈ આવ્યા. નાની છે ને દહીંની કોથળી હતી એટલે છે ને 2 આપણે લઈ લીધી. કાકા હારે નોતરા હતો. બીજા છે ને ચેવડાની નાની કોથળી હતી ને સોયાસ કરી લીધી. બીજા આપણે બિસ્કીટ ને એવું છે ને પીર્યો હજી. તો મિત્રો આપણે છે ને નાસ્તો કરી લીધો ને પાછા છે ને આપણે ચા પાણીની દુકાનો છે ને આવ્યા અહીંયા બાજુમાં કેમ કે આપણે ત્યાં છે ને નાસ્તો કર્યો હતો એટલે ચા નથી લીધી. તો છે ને નાસ્તો કરીને ચા આપણે પીવી પડે. તો મિત્રો ત્યાં 3:49 થઈ ને હવે છે ને આપણું બિલ આવ્યું તો હવે અહીંથી છે ને આપણે હાલતા થઈએ. તો મિત્રો આપણે છે ને જ્યાં અંકાપલ્લી પહેલાં ઓલો રસ્તો છે કાલે આપણે વિશાખાપટ્ટનમ બાજુ ગયા હતા એ ને આપણે છે ને અંકાપલ્લી પહેલાંથી 10 કિલોમીટર છે ને જ્યાં આવ્યા અંદર ફરવા માટે. તો મિત્રો આપણે કંપનીની બહાર છે ને ગાડી કાઢી લીધી ને અહીંથી હવે છે ને આપણે જમણી સાઈડમાં છે ને જવાનું છે ને અહીંયા ક્યાંય એટલે ક્યાંય છે ને જમવાની જાય વાં ચા પાણીની દુકાન છે. બાકી ક્યાંય એટલે ક્યાંય છે ને હોટલ ના થાય ત્યાં ચા પાણી નાસ્તાની છે ને દુકાન છે. બાકી આ શહેરથી આપણે છે ને 5-6 કિલોમીટર સુધી આવ્યા ઓલા વિશાખાપટ્ટનમ ને અંકાપલ્લી વાળા રસ્તેથી. અને મિત્રો આપણે છે ને વિશાખાપટ્ટનમથી ડાયરેક્ટ અહીંયા રાજકોટ છે ને જઈએ. ગૂગલ મેપમાં તો 1821 થાય પણ છે ને શોર્ટકટમાં બતાવે કેમ કે ગૂગલ મેપમાં છે ને જે હેલું પડતો હોય ને એ છે ને રસ્તા બતાવે હાલવાના 4 વ્હીલના હોન્ડાના એવા હાલવા જવાના હોય ને તો એ આમાં છે ને રસ્તો બતાવે. એટલે રાજકોટ અહીંથી છે ને 2200-2250 કિલોમીટર જેવું થતો છે વિશાખાપટ્ટનમ થઈને. પોરબંદર 2400 જેવું થઈ જાય અહીંથી. જો છે ને 1 દિવસ ને 12 કલાક દેખાડે તો 1.5 દિવસમાં ગાડી થોડી પૂગે કંઈ. આમાં છે ને 3 દી આપણે જે થાય પૂગતા રાજકોટ ને જ્યાં આ પ્રકારથી છે ને રસ્તાનો વ્યૂ છે. મિત્રો જ્યાં 4 લાઈન રસ્તો છે ને ફરતી ગોળા છે ને ઝાડવા છે આખા. બધે છે ને મિત્રો જીઆઈડીસી એરિયા છે ને જ્યાં મંદિર છે ને કેવું સુંદર મજાનું બનાવ્યું ને બીજું વાહે પણ છે પાછળ. તો મિત્રો પાછા જો આપણે પહોંચી ગયા હાલો વિશાખાપટ્ટનમ ને અંકાપલ્લી વાળો હાઈવે. કાલે આપણે આમથી આવ્યા હતા વિશાખાપટ્ટનમ બાજુથી. હવે પાછળ આપણે ડાબી બાજુ ટર્ન મારવાનો છે. અહીંયા અત્યારે જે સિંગલ ને છે ને ટ્રાફિક હતી એટલે હવે આપણી લાઈનનો વારો આવ્યો. તો મિત્રો છે ને આપણે ટર્ન જો ત્યાંથી મારી લીધા ને પાછળ જે કાલે આવ્યા હતા એ હાઈવે છે ને પકડી લીધો. તો મિત્રો જ્યાં હાઈવે આવી ગયા કાલે આપણે આવ્યા હતા ને એ ઓલો વિશાખાપટ્ટનમ વાળો આપણે અહીંથી હવે ચડી જાવ વિશાખાપટ્ટનમ વાળા ઉપરથી. તો જો મિત્રો આ પ્રકારથી છે ને રસ્તો ને આ સીધો છે ને જાય અંકાપલ્લી જઈને આપણે જાય અહીંથી ડાબી બાજુ
ચેન્નઈ કોલકાતાવાળા હાઈવે પર હવે અહીંથી ચડવાનો હોય કાલે જેમ આવ્યા હતા એમ. તો મિત્રો પાછા આપણે આવ્યા ટાઈમ ચડી ગયા ને આ સીધો હવે આવી ગયા ચેન્નઈ ચેન્નઈવાળો હાઈવે. મિત્રો જ્યાં અહીંયા આપણે છે ને બોટ જોવા જઈ રહ્યો ચેન્નઈ છે ને અહીંથી ને રાજમંડ્રી 168 વિજયવાડા 3.5 કિલોમીટર અહીંથી થાય. તો મિત્રો અંકાપલ્લી છે ને આપણે 5-7 કિલોમીટર આવેલા ને જ્યાં કાશ્મીર કોટા ગામ આવે એ વતીના છે ને ભારતનો છે ને પબ આવે. તો આપણે છે ને જ્યાં પબ છે ને હારામાં હારો આવે કેમ કે અમારી બધી ગાડીઓ આવે પોરબંદર ને અહીંયા છે ને ડીઝલ નાખવે તો આપણે છે ને અહીંયા હવે ડીઝલ નાખી લે ફૂલ ટાંકી આપણે કરવાની છે. ને પબ છે ને બહુ મોટો છે ભારતનો. જ્યાં આ પ્રકારથી પબનો છે ને વ્યૂ છે અહીંયા પાર્કિંગ છે ગાડીઓવાળા ડ્રાઈવરના હોવાની આ નાવા ધોવાની બધી છે ને સુવિધા છે. જ્યાં વાઅહીં છે ને ગાડીઓ પુરાવે ડીઝલ પેટ્રોલ ને અહીંયા જો છે 2 છે અહીંયા એક વાન એક અહીંયા. તો આપણે હવે છે ને ડીઝલ પુરાવી લઈએ. તો મિત્રો છે ને ડીઝલ નાખવાનું આપણે ચાલુ કરી દીધું ને આપણે છે ને અત્યારે 300 લીટર નખાવું 50-60 લીટર તો પડ્યો આપણી ગાડીમાં કેમ કે અહીંયા છે ને 96 રૂપિયા જો ભાવ છે 96.38. મહારાષ્ટ્ર ગુજરાતમાં અત્યારે 91-92 હશે. અહીંયા 4-5 રૂપિયા જેટલો છે ને મૂકવું હોય ડીઝલ આંધ્રા તેલંગાણા રાજ્યમાં. તો મિત્રો જો અહીં છે ને આટલી ટ્રાફિક છે ને અહીંયા જો છે ને આખા બધે ફૂલ છે પબ. આપણે ડીઝલ નાખીને છે ને પછી મિત્રો નાહી ધોઈ નાખવું કેમ કે જો ત્યાં નાવા ધોવાના બાથરૂમ માટે બધી છે ને સુવિધા છે પાણી પીવાના ફ્રીજ આ તે બધું. તો મિત્રો છે ને આપણે ફૂલમાં થોડીક ટાંકી બાકી રહી 300 લીટર છે ને નાખ્યો 28,914 રૂપિયાનો ભાવ છે 96 રૂપિયા. અને મિત્રો જ્યાં અહીંયા કાચ બાસને છે ને બધી કરી દેવામાં આવે ગાડીના ફૂલ સુવિધા છે ને આપે. તો મિત્રો ત્યાં 5:04 છે ને થઈ ગઈ 5 વાગી ગયા રૂંધાના અને આપણે જ્યાં વાંથી ડીઝલ નાખીને હે ને અહીંયા પાર્કિંગમાં ગાડી રાખી. હવે હે ને જો નાવા ધોવાનું હે ને બધું હે ને અહીંયા હે ને સરદારજીની હોટલ છે પંજાબવાળાની. હવે જો નાવા ધોવાનું બધું છે તો હવે હે ને આપણે નાહી નાખીએ ને પછી હે ને ચા પાણી પીને હાલતા થઈએ. જો મિત્રો અહીંયા હે ને આરામ કરે છે કોઈ ડ્રાઈવર ભાઈઓના હાથે હોવું હોય તો અંદર જો બધી ખાટલા હાથે બધું છે ને અહીંયા કોઈને જમવાનું બનાવવું હોય તો એ અલગથી છે ને રૂમ આપેલો છે ને વાં જો નાવા ધોવાની હે ને બધી સુવિધા છે. તો મિત્રો હે ને આપણે જો કમ્પ્લીટ નાહી ધોઈ લીધો હવે કંઈક હે ને આમ શાંતિ થઈ કેમ કે હે ને બપોરે ગરમી એટલે હતી ને એવા થાક્યા હતા કેમ કે નાહી નાખીએ ને એટલે હે ને ફેર પડી જાય થાકડો જેટલો બધો હોય ને ઉતરી જાય મિત્રો. તો હવે હે ને આપણા કાકા નાવા ગયા એ આવે એટલે પછી હે ને આપણે વહેલા અહીંથી હાલતા થઈએ ને હવે હે ને આપણે ત્યાં સુધી ચા પાણી પી આવીએ કેમ કે કાકા પીતા નથી પછી આપણે ખોટી થવું નહીં. તો મિત્રો જ્યાં અહીંયા હે ને હોટલ છે સરદારજીની પબની બાજુમાં તો આપણે હે ને ત્યાં જઈને ચા પાણી પીએ. તો મિત્રો છે ને આપણે આવી ગયા હોટલની અંદર ચા પીવાના જ્યાં પ્રકારથી છે ને હોટલનો વ્યૂ છે પંજાબ ધાબા. તો મિત્રો છે ને ચા પાણી પીને આપણે છે ને અવતાર્યા અને મિત્રો ચામાં તો છે ને અહીં કંઈ છે નહીં નકરું પાણી પીએ કે ચા પીએ હરખું હતું. ચામાં બહુ મજા ન આવી એમ થાય કે આપણે અહીંથી પાણી પીતો હોત તો સારું હતું. અને મિત્રો જો હાથને આપણે હાલત કેવી થઈ ગઈ ને જ્યાં છે ને ચામડી ઉખરી ગઈ કેમ કે આજે આપણે છે ને કોલસાવાલા કર્યા લેવલ એના હિસાબે કેમ કે આ ચામડા છે ને આખો હાથ છે ને આપણે કહાઈ ગયા ને દુખે એવા અત્યારે મિત્રો. જો મિત્રો આ જમણી સાઈડના હાથ આમાં છે ને એવી જ પોઝિશન છે અત્યારે. તો મિત્રો 5:50 છે ને થઈ ગઈ ને આપણા કાકા છે ને નાઈ ધોઈને આવી ગયા ને હવે છે ને આપણે અહીંથી હાલતા થઈ ગયા. તો મિત્રો ત્યાં છે ને હવે સુરત દાદા આથમવાની તૈયારીમાં છે ને ડુંગરનો છે ને વ્યૂ આવે 1 નંબર અહીંથી. તે થોડી હે ને મિત્રો આમ ઓલો વાથી આપણે આવ્યા હતા રાજાનગરમ ત્યાં સુધી હે ને આખો પહાડી ઇલાકો આવે છે આખા રસ્તે હે ને ડુંગર જ આવે. તો મિત્રો ત્યાં 9:07 થઈ ને આપણે હે ને રાજાનગરમ પાસ કર્યો અત્યારે ટૂંકમાં રાજાનગરમ સીધે હે ને સાઈડમાં રહી જાય ને આપણે બાયપાસમાં હે. મિત્રો ચેન્નાઈ અહીં છે ને 612 કિલોમીટર થાય ને આ સીધો હવે રાજમંડ્રી સિટીમાં વહી ગયા રસ્તો. આપણે છે ને અહીંથી આ રસ્તો પકડી લીધો. આ સીધા હવે છે ને રસ્તો આવી ગયા દેવારપલ્લી વાળો. તો મિત્રો અત્યારે છે ને 12 સિતાવી થઈ ગઈ ને ગાડી છે ને આપણે ઊભી રાખીએ અહીંયા હોટલે અસવારા પેટા વતીને છે ને આપણે આંધ્રાનો બોર્ડર પાસ કરી લીધો ને આપણે છે ને 2 કલાક હોઈ ગયા તો આ વાત થઈ રાજમંડ્રી થી કેમ કે હે ને પછી આપણે હવે આખો ગાડી
ને અહીંયા અત્યારે હે ને મારવાડી હોટલ આપણે ઊભી રાખી અહીંયા હે ને વાર રાખી કેમ કે હે ને અહીંયા હોટલ તો આખી હે ને પાર્કિંગ બધી ફૂલ હે મારવાડી હોટલ આવે આપણે ગૂગલ મેપની અંદર તમને બતાવી દઉં અત્યારે જ્યાં હે ને ક્યાંય જગ્યા નથી ગાડી રાખવાની પાર્કિંગ હે મોટો તો એ હે ને બધી ફૂલ હે તો એ કેટલીક ગાડીઓ તો હે ને પછી આવીને રહી જાય ક્યાંય હે ને મિત્ર ગાડી રાખવાને કે કાઢવાની જગ્યા નથી ફૂલ હે ને જામ હે એટલે જ પછી આપણે બહાર હે ને કટાકટીમાં જગ્યા જરી ગઈ છે ને રાખી તો મિત્રો જ્યાં અહીંયા હે ને બોર્ડર આવી જાય જિલ્લો ગુમલી વટીને ને અસવારા પેટા આંધ્રપ્રદેશ ને તેલંગાના રાજ્યનો તો એ હે ને આપણે પાસ કરીને તેલંગાના રાજ્યની અંદર એન્ટર થઈ ગયા ને જ્યાં આ ગામ આવે ને મેડપલ્લી વટીન મેડપલ્લી નહીં જારિયા મુસ્તીબંડા ગામ આવે ને એ વટીને હે ને જંપેશ્વર હોટલ આવે રાજસ્થાની મારવાડીની તો મિત્રો જ્યાં આ પ્રકાર છે હે ને હોટલનો વ્યૂ હે તો મિત્રો એકને હે ને ટર્ન થઈ ગઈ હવે છે ને આપણે ઓર્ડર લીધો હતો ત્યારે એવું જમવાનું બાજરીના રોટલા ને આપણે હે ને દાળનું શાક મૂક્યું તો મિત્રો એકને છવી છે ને થઈ ગઈ ને આપણે હે ને જમી લીધું હવે જમીન હે ને ગાડીએ જઈએ ને અહીંયા જ્યાં છે ને બોલેરો આવ્યો ગુજરાતનો હે GJ06BY 3092 અને ભાઈ બોલેરા વાળા જાઓ ઉપર હોતા એટલે હે ને કંઈક ભરીને આવ્યા હે ગુજરાતના બોલેરા હે ને મિત્રો અહીંયા હાલે ઘણા અહીં આંધ્રપ્રદેશમાં પછી હૈદરાબાદની અંદર તેલંગાના નામાં દુનિયાના અત્યારે આપણે હે ને તેલંગાના રાજ્યની અંદર એન્ટર થઈ ગયા ને હવે હે ને આપણે ગાડીએ જઈએ અને મિત્રો આ જે હોટલ છે ને અહીંયા જમવાના મિત્રો છે ને એક નંબર બનાવે છે અહીંયા છે ને એટલે જ્યાં ટ્રાફિક છે ને આ હોટલ જે છે ને આજથી 3-3.5 વર્ષ પહેલાં હું છે ને મિત્રો આવતો અહીંયા છે ને હજી આ નવી હવે પહેલાં ત્યાં છે ને પહેરી હતી ને ગાડીઓ છે ને એક જેટલી દેખાય ને ત્યાં એક ગાડી છે ને એટલી ગાડીઓ ન થતી ટૂંકમાં છે ને એ હોટલવાળા કહીએ ને તો છે ને માખીઓ મારતા 3.5 વર્ષ પહેલાં પણ 3.5 વર્ષ પછી આપણે પાછા હમણાં આવીએ આ બાજુ એટલે હોટલ છે ને ફૂલ ઉપડી ગઈ કેમ કે તે દી છે ને એ હોટલ નવી હવે નાખી હતી એટલે મિત્રો છે ને પછી જેવું આપણે કરીએ એવું છે ને ફર જરે કેમ કે છે ને જમવાનો એક નંબર બનાવે મહેનત કરો તો છે ને ફર મળવાનો જ છે આપણે એટલે છે ને મહેનત કર્યા વગર કંઈ છે ને જ્યારે નહીં જાય ત્યારે આખું છે ને બધું પાર્કિંગ અહીંયા છે ને 1.5 વીઘાની જમીનનો છે ને પાર્કિંગ હશે બધું આખો ફૂલ છે ગાડી રાખવાની છે ને છે ને જો મિત્રો જગ્યા નથી રોડ ઉપર આમ છે ને અડધી રાખી કેમ કે બધું આખું છે ને ફૂલ છે ને અડધી ગાડીઓ તો છે ને એમને છે ને પાછા અહીંથી વહી જાય કેમ કે ગાડી અંદર ઉતારવાની ક્યાંય જગ્યા જ નથી વારવાની આપણે જ્યાં જગ્યા જરી ગઈ હતી ને તો છે ને રાખી હતી પછી છે ને આગળ બીજી કંઈ હોટલ તો આવતી અહીંયા જમવાનું સારું બનાવે એટલે આપણે તો જ્યાં સારું બનાવીએ ત્યાં ખાઈએ તો હવે છે ને આપણે કરશું ડ્રાઇવિંગ ને આપણા કાકા છે ને હોઈ ગયા છે